ગુજરાત સરકારે રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અને વર્ષ 2047 સુધીના લાંબા ગાળાના આર્થિક લક્ષ્યાંકોને સાકાર કરવાના ભાગરૂપે પોતાની નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરી છે. આ નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મજબૂત બનાવવાનો, વૈશ્વિક રોકાણ આકર્ષવાનો અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનો છે. ત્યારે અધિકારીઓના જણાવ્યા અનુસાર નવી નીતિમાં આધુનિક ટેકનોલોજી, ટકાઉ વિકાસ અને નવીનતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ નીતિથી આગામી સમયમાં ટેક્સટાઇલ, કેમિકલ્સ અને રિન્યુએબલ એનર્જી જેવા આધુનિક ક્ષેત્રોમાં રોકાણ વધવાની સંભાવના છે. બાપુનગર વિસ્તારમાં મિત્રતા દુશ્મનીમાં બદલાતા એક યુવકનો જીવ લેવાયો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં થોડા દિવસ અગાઉ રિક્ષા ચલાવીને ગુજરાત ચલાવતા શુભમ અને મુખ્ય આરોપી વિજય રાજપૂત વચ્ચે ઝઘડો થતાં વિજય અને તેના સાગરીતોએ છડી અને લાકડાના દંડા વડે હુમલો કરી શુભમની હત્યા નિપજાવી હતી અને હત્યા કાર્ય બાદ આરોપીઓ પોતાના વતન તરફ ભાગી ગયા હતા. ત્યારે બાપુનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ચોક્કસ બાતમીના આધારે બે આરોપીમાં વિજય રાજપૂત અને સુરેન્દ્ર ચૌહાણને ઝડપી લીધા છે, જ્યારે ફરાર આકાશ રાઠોડની શોધખોળ ચાલી રહી છે. વિદેશની જેમ રોડ ક્રોસ કરવા માટે હવે અમદાવાદના સીજી રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેલિકન ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત શહેરના સૌથી વધારે ટ્રાફિકથી ધમધમતા સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પ્રાયોગિક ધોરણે પેલિકન ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. રોડ ક્રોસ કરવા માટે જો કોઈ વ્યક્તિ પુશ બટન દબાવશે તો તરત જ ટ્રાફિક સિગ્નલ લાલ થઈ જશે અને વાહનો રોકાઈ જશે, જે બાદ સરળતાથી લોકો ઝેબ્રા ક્રોસિંગ પરથી રોડ ક્રોસ કરી શકશે.